નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું। જો તમે ગુજરાતના ખેડૂત છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે। ગુજરાત સરકાર દ્વારા 2026માં ખેડૂતો માટે 3 મોટી સહાય યોજનાઓ શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ યોગ્ય ખેડૂતોને કુલ રૂપિયા 2,06,000 રૂપિયાની સીધી સહાય મળવાની તક છે। આ વિડીયોમાં આપણે જાણીશું ગોડાઉન સહાય યોજના, ટ્રેક્ટર સહાય યોજના અને સ્માર્ટફોન સહાય યોજના। સાથે જ કોણ અરજી કરી શકે છે, કેટલી સહાય મળશે, કયા દસ્તાવેજો જોઈએ અને કેવી રીતે અરજી કરવી તેની સંપૂર્ણ માહિતી પણ જાણીશું। સૌથી પહેલાં વાત કરીએ તો ગોડાઉન સહાય યોજનાની। ખેડૂતો પોતાના પાક સુરક્ષિત રીતે સંગ્રહ કરી શકે છે તે માટે સરકાર ખેતરમાં નાનું ગોડાઉન બનાવવા માટે રૂપિયા 75,000 સુધીની સહાય આપે છે। જો તમારી પાસે પોતાની ખેતીની જમીન છે અને અગાઉ આ યોજનાનો લાભ લીધો નથી તો તમે અરજી કરી શકો છો। હવે વાત કરીએ ટ્રેક્ટર સહાય યોજના। ખેતીને વધુ આધુનિક બનાવવા માટે સરકાર નવા ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપે છે। એસસી, એસટી અને નાના ખેડૂતોને 50% અથવા મહત્તમ રૂપિયા 60,000 સુધીની સહાય, જ્યારે અન્ય પાત્ર ખેડૂતોને 25% અથવા મહત્તમ રૂપિયા 45,000 સુધીની સહાય મળી શકે છે। યાદ રાખો, ટ્રેક્ટર ખરીદતા પહેલાં સરકારની મંજૂરી લેવી ફરજિયાત છે। ત્રીજી યોજના છે સ્માર્ટફોન યોજના। ખેડૂતો હવામાનની માહિતી, બજાર ભાવ અને નવી ખેતી ટેકનોલોજી સરળતાથી જાણી શકે તે માટે સ્માર્ટફોન ખરીદવા પર 40% અથવા મહત્તમ રૂપિયા 6,000 સુધીની સહાય આપવામાં આવે છે। અરજી માટે જરૂરી દસ્તાવેજો: આધાર કાર્ડ 7/12 અને 8નો ઉતારો, બેંક પાસબુક, રાશન કાર્ડ, જાતિનો દાખલો, ખરીદીનું જીએસટી બિલ લાગુ પડે ત્યાં। અરજી કેવી રીતે કરશો? ખેડૂત પોર્ટલ પર જઈ તમારી પસંદગીની યોજના પસંદ કરો, તમામ વિગતો ભરો, અરજી સબમિટ કરો અને પ્રિન્ટ સાથે જરૂરી દસ્તાવેજો તાલુકા ખેતીવાડી કચેરીમાં જમા કરાવો। જો તમે પશુપાલન અથવા બાગાયતી ખેતી કરો છો તો અન્ય સહાય યોજનાનો લાભ પણ મેળવી શકો છો। જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરો અને આવી જ સરકારી યોજનાઓની સાચી અને નવી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। ધન્યવાદ। જય જવાન, જય કિસાન।